ઝરપરા ગામનો ઈસમ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો। મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામમાં એક ઈસમ પોતાના ઘરમાં રાખેલા 5 કિલો 600 ગ્રામના ગાંજાના જથ્થા સાથે ઝડપાયો, જેની વિરુદ્ધ એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। રેડ હેન્ડેડ પકડી આવેલા છે, એટલે એમને એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે। અને એ સિવાય જે એનડીપીએસનો જે ગુનો દાખલ કરવામાં આવે છે એ મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામમાં એક વાલજી કરમણ રામાણી મતલબ કે ગઢવી નામનો ઈસમ છે એ એના પોતાના ઘરમાં ગાંજા 5 કિલો 600 ગ્રામ ગાંજો સાથે પકડાઈ ગયેલો છે, એટલે એની વિરુદ્ધ પણ ત્યાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગાંજો ક્યાંથી લાવ્યો તો શું તપાસ કરવામાં આવી છે? હા, એ ગાંજા એનું મુન્દ્રા મરીનને એ તપાસ સોંપવામાં આવેલી છે। મુન્દ્રા મરીન જે તપાસ અધિકારી છે એને એની પૂછપરછ કરીને એનું રિમાન્ડ લેશે અને એમાં ફર્ધર ક્યાંથી લાવેલો છે, કોને આપવાનો છે, કારણ કે 5 કિલો જેટલી ખાસી મોટી એમાઉન્ટનો ગાંજો છે, એટલે એ બાબત એ દિશામાં તપાસ કરવામાં આવશે, રિમાન્ડ પણ માંગવામાં આવશે જરૂર પડે। હા, મુખ્ય સૂત્રધાર જે છે એ પ્રતિક ઠક્કર કરીને છે, જેના કહેવાથી આ બંને જણા રાજા રબારી અને અક્ષય શાહ આ કાર્યવાહી કરતા હતા।